માતાજી દાયરાની સીતારામ અને રામ રામ. મારી મમ્મી પાસ્તા બનાવે. પાસ્તા જો હું ખાવાનું કાં હજે તા બહેનાઈ ને ખાવા કાંથી મારો મગજ એટાણે કામ નથી કરતો. એટલે મારી મમ્મી બનાવે હજે પાસ્તા, એટલે તૈયારીઓ હાલે પાસ્તાની. આ હે ગ્રેવી અને આ હે પાસ્તા, આ એની ગ્રેવી. એટલે મારી મમ્મી વઘાર મારવાનું કરે, હજે વઘાર મારેલી હમણાં, એટલી પછી ખાવા બેસી જાય આપણી. બરાબર ને મમ્મી? જય માતાજી, જય દશરા, જય રામ, સીતારામ ને રામ રામ. જો આ પાસ્તા બનાવીએ અમે. બપોરનું ખાવાનું કર્યું પણ અટાણે એવું મનને જ ખાવાનું બીજું કે આ દિલીપ કહે કે પાસ્તા બનાવે ને પાસ્તા ખાઈ નાખીએ. તો મેં કહું પાસ્તા બનાવી નાખ, હાલો બીજું કામ ખાવું હોય તો આવે જાઓ તમે પાસ્તા. જા આ જોવો, જો આ વઘાર હજે તો ગ્રેવી કર્યું. હા, આ મસાલો ગ્રેવી હજે તો બનાવ્યો. આમાં બધું ડુંગળી, ટમેટું, જીરું, લસણ ને આદુ, ધાણા ભાજી, મરચા, આ બધું ગ્રેવી બનાવે. ગ્રેવી કરે ના રાખ્યું એમ. જો આ પાસ્તા બાફે ના રાખ્યા, બરોબર? એવા તેલ થાય એટલે જા જીરે વઘાર કરે. જા જીરાનો વઘાર માર્યો, બરોબર? ગ્રેવી કીવાની મમ કર્યો તમે? આ ગ્રેવી આ મરચાં, ટમેટા, ધાણા ભાજી, જીરું, લસણ અને આદુ ને લીલી ધાણા ભાજી, આ બધી એની ગ્રેવી કરી. ગ્રેવી કરે અને જો આ છે ને એવા ગ્રેવીનો મસાલો વઘારા. જો મસાલો વઘાર્યો. હાલો, તમારે ખાવા હોય તો તમે પણ આવી જાવ. એક નંબર મોજ આવી છે પાસ્તા. મારી મમ્મી બનાવે મસ્તીના પાસ્તા. આપણે ખાઈ નાખીએ આજ પાસ્તા. હાલો, ખાવા હોય તો આવે જાવ, મજા આવે જાય. જો પાસ્તા ખાવા હોય હાલો. જો અટાણે તીખા રૂપારા તીખા મરચાં નાખે, તીખા થી ટેસ્ટી બનાવ્યા, મોજ આવે જાય. ખાવા હોય તો તમે આવે જાઓ. જો જ્યાં પાકે હે જરા મસાલો પાકે જાય ને તો પછી પાસ્તા ઉપરથી નાખીએ. હા, આવ્યો તમને વઘાર કરા, તમને સુગંધ આવે? મણી કે મણી આવે? મણી આવે તો તમને સુગંધ આવતી છે પાસ્તાની. આવે જાઓ. જો ખાવું હોય તો આ પાસ્તા ભલા કાજાની ડૂકે આવો ખાવા. મસાલો જરા પાકે ના તો હમણાં જા મીઠું નાખા. આપણે તો ખાઈ નાખવાના હે પાસ્તા, પછી જાવું ગામમાં હમણાં ઘૂમરો મારવા. આ ગ્રેવી કર્યું ઈ કહેવાય ડુસા મુમાં આવે તો ન ભાવે. ડુસા કાઢવાની જરૂરત નહીં. જો આમાં બધો મસાલો નાખી દીધો. હજે ધરમ ને જ થતો કે આખીમાં તેજ વધે. લીલી ધાણા ભાજી ખાઈએ તો ધાણા ભાજી ઘણી વાસની લેતા હોય તો દાળની લઈ લઈએ. આ ધાણા ભાજી નાખા માથેથી. આખીમાં તેજ વધતું હોય તો આપણે બીજું કામ જોઈએ. ખાવું હોય તો આવે જાવ. જો ગ્રેવી પાકે આવી જતા. ધીમે ધીમે કેસી પકવા ન કરતા ભરાઈ જાય. દાજનો હા આવે તો ન ભાવે. અજરા પાકે જાય તો હું મસાલાના ડબલા બધા મૂકે દા. પપ ખાતું ને કે મને કામય ખાતું જાય, બરોબર? જા આમાં કર્યું મસાલો પકાવ્યો. પકાયો કે ગ્રેવી કરી? ગ્રેવી કરી તો મસાલો એ પકાવ્યો. ઈ આમાં ગ્રેવી કરી, આમાં મસાલો પકાવી દીધો. આમાં ટમેટું હોય છે, પાકી જાય તો મજા આવે ને. બધું ડુંગળી ને ટમેટું, ડુંગળીનો દડો નાખ્યો એક. ડુંગળી વગર તો કોઈ વસ્તુ નથી ખાતી. આ ગરમીમાં તો ખરેખરથી જ આવી જાય. આપણે ડુંગળી જરા ખાઈ જવાય તો તમને ગરમી હોય બહાર આવે જાય તો ઊંડોય ન આપણે આવે કોઈ દી. અમારે મારે જોઈએ જ કાયમ એક દડો હતા ડુંગળીનો. કિલો એક ડુંગળીને મારે 3 કિલો આવે. દિલીપ તો બહુ ડુંગળીથી ભાગે, બાકી રવિનું હે ને ડુંગળી બહુ ખાય. આમાં તો જોઈએ એટલી પાણીનું આવે નકર આમાં ન નાખવા દે. આમાં ડુંગળી વગર પાસ્તા થાય ઈ હાથે. જા એ પાસ્તા નાખા. આમાં મારી મમ્મી પાસ્તા નાખી દીધા ને એ હમણાં સડે જાય. 5 મિનિટ થાય, વધે ને વધારે ન થાય. એટલે એ પેટમાં
ગુડગુડ ગુડગુડ થાય એટલે આપણી ખાવાની તૈયારીઓ એવું મમ્મી જટ કરજો ભાઈ, ભૂખ લાગી એક નંબર, ખાવું તા પડીએ પેટ ભરે ને ખાઈ લે. ખાવું તો નિરાત રાખવાની. પાસ્તાનો મસાલો નાખ્યો ની. આ પાસ્તાનો મસાલો જો ખાવું હોય તો આવે જા તમને મમ્મા પાણી આવે ત્યારે ડીશમાં નાખી દીધો. સમસી લઈ લ્યો ડીશ ની તૈયારી કરો. અમે આ ખાઈએ ને તમે ત્યાં તૈયારી કરો. પાકેગા મસ્ત જોવો. ગ્રેવી કરી નાખી લાગે આવા, બાકી ગ્રેવીમાં મસાલો ભરાઈ જાય. જો બધો મસાલો ભરે ની છૂટો રીએ મજા આવે જાય ખાવાની. એવા આખડી ગરમ થઈ જાય એટલે મંડીએ પટકાવવા. સમસી લે આગળ આડે થાય. અમારે આને પપ્પાને જોહે તો કહે ગધાડીને હારું કરે ને ખાઈને અમે આ ગાડીમાં કામ કરીએ. થઈ ગયું કમ્પ્લીટ. હા, કમ્પ્લીટ પાસ્તા થઈ ગયા અમારા. અને મારી મમ્મી ગેસ બંધ કરવા જઈ રહ્યા છે. અને ગેસ બંધ કરે મારી મમ્મી, એવું કરી દીધો ગેસ બંધ. અને જોવે હગો તમે, જોવે હગો તમે કે પાસ્તા મારી મમ્મીએ તૈયાર કરી દીધા. ને અમારો માનવભાઈ આવે ગો ખાવા જટ. અને માનવભાઈ ગેમ રમવા માંડ્યો. માનવભાઈ ગેમ રમે અને મારી મમ્મી એવું ડીશું ને બધું લેવા માંડી. અને એવું ડીશમાં હમણાં નાખી દીધે, પછી આપણી ખાવાની તૈયારી કરી લઈએ અને ખાવા માંડવું. જો એવું મારી મમ્મી નાખે ડીશમાં. તમારે ખાવા હોય તો હવે જાઓ બંને ગા આપણા પાસ્તા તૈયાર થઈ ગયા. એક નંબર મોજ આવે છે. એક માનવભાઈની ડીશ ભરી અને એક મારી ડીશ ભરી, બરોબર ને મમ્મી? દહીંનો વાટકો ભર્યો, આ ખિયાકનો વાટકો ભર્યો, આ સાહેબ મલક પડી, હજે રોટલી પડી, રોટલા પડ્યા, ખાવાનું મલક પડ્યું. પણ પાસ્તા તો તાજા કર્યા, મજા આવે ખાવાની. નાસ્તો તો કરવો પડે થોડોક. નાસ્તો હોય ગરમ ગરમ તો જ મજા આવે, બાકી મજા કંઈ આવે નહીં. આયા મારી મમ્મી આવી રોટલી કાઢે મારી મમ્મી. ખાવાનું હજે મલક પડ્યું. તમારે ખાવું હોય તો તમે આવે જાવ. એક નંબર મોજ આવી છે. સમસ્યું લે ને ત્યાગી કરીએ અમે. તમારે ખાવું હોય તો આવે જાવ. સમસ્યું લે ત્યાં જો મારી મમ્મી અમારે બારોબારનું રાતનું લોકેશન એક નંબર મોજ આવે. ઓ ભાઈ આપણી હા મારા ગલે જાવ. લાઈટ પડે ગયું સરકારી થાંભલામાં. જો ફૂલ એક નંબર મસ્તીનું લાગે. રહેવાની મોજ છે. ઠીકા ઠીક. અમારે કઈ ઘટે નહીં. એ દયા છે માતાજીની, દાદાની દયા છે. તમારે ખાવું હોય તો આવે છે. મારાથી રહેવાતું ને તા જોયા પાસ્તા. હાલ ભાઈ માનવ ખાવા આવી જાવ. મોબાઈલ મૂકી દે પછી કરી દે. મોબાઈલ મૂકી દો. દહીં ખાવું હોય તો દહીં આવો. અમારો રવિભાઈ આજે ટાયરું બદલાવે એટલી એની વાત અમે જોઈ નહીં. કે હું આવી મોડો, મારે થઈ જાય બહુ મોડું. મેં કીધું કંઈ વાંધો નહીં મારી મમ્મીની કાંક રવિ આવે મોડો. મેં કીધું એની કીધું કંઈ વાંધો નહીં તમે કે ખાઈ લીધો. મારી ભાઈ પાસ્તા બનાવી કે આવો ખાવા દહીં દે. તું મોઈથી ખાવા માંડે. મારો નાનો મોઈથી ખાવા માંડે. ખાવા માંડે. ધીમે ધીમે ખા. ગરમ ગરમ હાલો ખાવા. હાલો ખાવા. હાલો મજા આવે જાય હો ખાવાની. પાસ્તા બનાવી અસલ તાજા. જો યાક પડ્યું ખાવું હોય તો. જો દહીં પડ્યું હજે મલક.
સાહેબ આમાં ઢાકલ પડી આમાં હજે રોટલી જોવો રોટલી ને ઘટે ગરવો ભર્યો તમારે જે ખાવું હોય સૂટ છે નીચી છટના ગરમ ગરમ ખાવું છે તો બનાવે દે આવે જા બાકી આવી છે મોજ હો ઈ પાક્કું જ છે હા ખાવું હોય તો આવી છે મોજ મને તા મોજ આવવાની છે હું તા ખાવા બેહા જોઈએ આપણી તૈયારીઓ થઈ ગઈ એવું પેટમાં બટકા ભરાય ભાઈ આપણી ખાવું તા પડી છે જટ જટ હો ભાઈ એવું બેહી જાય આપણી ખાવા બરોબર ને મમ્મી હાલો આ ખાવા દે